મોટો થઈ ગયો છે. તે દિવસે દાદાએ બી મને સ્કૂલની બહાર ઊભા રહીને કે આમ કરી દીધું હતું કે બધા ફ્રેન્ડની સામે આમ કરી દેવાય કે હવે કે હું નાનો છું, મોટો થઈ ગયો. નીચે કાલે તું એ બી મને કેટલો જોરથી ધબ્બો મારી દીધો બધાની વચ્ચે. હવે એવું ના મારે. એટલું હસવું આવે ને. હું કંઈ ગેમ જ નહીં રમ્યા કરતો, હું બધું બી કરું છું, હું ભણું બી લઉં છું, હું વાંચું બી છું. તને એવું લાગે તો હું ખાલી નકામો છું, નઠારો છું. હું તો એટલું હસવું આવે કાલે. અને પછી એટલું દુઃખ થયું ને એટલે પછી મેં ચૂપ કરાવ્યું. મેં કીધું હાર બેટા તું ચૂપ થઈ જા, તારે જેટલી ગેમ રમવી હોય એટલી ગેમ રમ, અને જેટલું ટીવી જોવો એટલું જો. મેં કીધું હવે હું તને કશું જ નહીં બોલું, બરાબર? તમે તમારી મેરે શાંતિથી ફ્રી તો કે જો તો બી તું ટોન્ટ મારે છે કે બા આ લોકો તો કઈ વાત કરવાની સીધી વાત છું, પણ મને એ જ નહીં ખબર પડતી, સિરિયસલી નહીં ખબર પડતી યાર. એ લોકો જોડે કઈ રીતની વાત કરું તે લોકો સીધા રહે કે મને કંઈ સમજે સીધું. સાંભળો તમે, તમને તમારી જોડે વાત કરું જ, છોકરાઓને કઈ રીતે હેન્ડલ કરવાના શીખવાડો જરા. હવે થાકી ગઈ હું તો, હવે કરી